રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026-27માં અહીં આપના બાળકનું જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો આરટીનું ત્યારે કેટલી સ્કૂલ સિલેક્ટ કરી શકીએ તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીના અંડરમાં આ વર્ષે 2026-27માં આપ કેટલી સ્કૂલ વધુમાં વધુ પસંદ કરી શકો શાળા. ઘણાની કોમેન્ટ્સ હોય છે કે કેટલી સ્કૂલ પસંદ કરી શકે, કોઈ મર્યાદા કરી. તો અહીં શાળા પસંદ કરવા માટે કોઈ મહત્તમ સીમા નથી. આપના રહેઠાણથી 6 કિલોમીટરની વિસ્તાર સુધીની આપના રહેઠાણથી 6 કિલોમીટરના વિસ્તાર સુધીની આવેલી પૈકી આપ ચાહો એટલી શાળા પસંદ કરી શકો છો. આપ ચાહો તેટલી શાળા પસંદ કરી શકો છો. વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ રહેશે, કારણ કે ક્યાંક ને ક્યાંક જ્યાં જગ્યા ભરાઈ ગયેલી હશે તો તેના પછીની નેક્સ્ટ ક્રમ અનુસાર ફાળવણી કરવામાં આવશે. તો અહીં શાળા પસંદગી માટે કોઈ મર્યાદા નથી, પરંતુ આપના બાળકની ઉંમરને ધ્યાનમાં લઈ શાળાએ આવવા જવામાં સરળતા રહે તેવી નજીકની શાળાઓ ક્રમ અનુસાર પસંદ કરી બાળક માટે હિતાવહ રહેશે. અહીં ઘણા લોકો સ્કૂલની અહીં લિમિટેશન નથી, એટલે અહીં 40-50 સ્કૂલ સિલેક્ટ કરી નાખે. ત્યારબાદ અહીં માની લો અહીં આપને 40મી સ્કૂલમાં એડમિશન આપવામાં આવે, ફાળવણી કરવામાં આવે, તો તે સ્કૂલ ત્યારે આપ જુઓ તો તે સ્કૂલ ઘણી દૂર હોય અને સ્કૂલ પણ સારી ન હોય તેવું બની શકે. તો અહીં આપને જે પસંદ હોય, આપને જે સ્કૂલ અનુકૂળ હોય તેટલી સ્કૂલ સિલેક્ટ કરશો. અહીં શાળા સિલેક્શન કરવામાં કોઈ મર્યાદા નથી, પણ ગમે તેવી સ્કૂલ સિલેક્ટ ન કરી લેવી કે જ્યારે એડમિશન મળે ત્યારે વિચાર ફરી જાય કે હવે આ સ્કૂલમાં હવે જવું નથી. તો ત્યારબાદ અહીં એક વખત ફાળવણી થઈ ગયા પછી આપ ચેન્જ નહીં કરી શકો અને સેકન્ડ રાઉન્ડમાં ફોર્મ પણ ભરી નહીં શકો. એન્ટ્રી પણ નહીં લઈ શકો. એટલે વન ટાઈમ એક વખત એડમિશનની ફાળવણી થઈ ગઈ આપને, ત્યારબાદ કોઈ પણ પ્રકારનું આપ ફેરફાર કરી શકશો નહીં. એટલે અહીં આપના નજીકના વિસ્તારની 6 કિલોમીટરના અંડરમાં આપને જે પસંદ હોય, આપના બાળકને લઈ જવામાં સરળતા રહે આવવા જવામાં, તેવી સ્કૂલ જ અહીં પસંદ કરશો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરવા વિનંતી. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.